ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ એનો ઉદાહરણ નંબર 3 કે 2x² ઓછા 5x વત્તા 3 બરાબર 0 ના બીજ અવયવ પાડીને શોધો। આ એક આપણે દ્વિઘાત સમીકરણ આપ્યું છે, એને આપણે શું શોધવાના છે? બીજ શોધવાના છે। કઈ રીતથી? અવયવ પાડીને આપણે એના બીજ શોધવાના છે। તો સૌથી પહેલા એ સમજવું પડે કે બીજ કહેવાય કોને। તો કોઈક સાદી બહુપદી, કોઈક સમીકરણ, સાદું સમીકરણ લખું, ધારો કે અહીં x વત્તા 3 બરાબર 0, બરાબર? આ એક સમીકરણ છે। તો x ની જગ્યાએ એવી કઈ કિંમત હું મૂકું, બરાબર ને, તો સમીકરણનો જવાબ 0 આવે। તો જોઈને ખબર પડી જાય, જો હું x ની જગ્યાએ -3 મૂકું તો શું થાય? -3 વત્તા 3, -3 વત્તા 3 જવાબ શું આવે? છેલ્લે 0 આવ્યો જવાબ 0। તો જે x છે, x ની જગ્યાએ એવી કઈ કિંમત મૂકવાથી એનો જે જવાબ 0 આવે, તો આપણે કહી શકીએ કે આ જે -3 છે ને, એ -3 આપેલ જે સમીકરણ છે એ સમીકરણનું શું છે? બીજ છે। બીજ કોણ કહેવાય? -3 એ આપેલ જે સમીકરણ છે એનું શું છે? બીજ છે। ક્લિયર? ઓકે, ચેક કરીએ। હવે આપણે અવયવ પાડીને આના બીજ શોધવાના છે। 2x² ઓછા 5x વત્તા 3 બરાબર 0। અવયવ પાડવું એટલે શું કરવું? તો સૌથી પહેલા આ જે સમીકરણ છે એ સમીકરણને સૌથી પહેલા ઘાતના ઉતરતા ક્રમમાં લખી દેવાના। ઉતરતા ક્રમમાં એટલે કઈ રીતે? જો x ની પહેલા 2 ઘાત આવે, પછી x ની 1 ઘાત આવે, બરાબર, અને પછી છેલ્લું અચળ પદ આવે। એ રીતે ઉતરતા ક્રમમાં સૌથી પહેલા ગોઠવી દેવાનું। એના પછી શું કરવાનું? તો કે છેલ્લું પદ અને પહેલું પદ છે એનો સહગુણક, આ બંનેનો ગુણાકાર કરવાનો। 3 અને 2 નો ગુણાકાર કરો, કેટલો આવે? 3 દુ 6। હવે આ બે સંખ્યાઓ એવી લાવવાની, આપણે બે સંખ્યાઓ એવી લાવવાની કે જેનો ગુણાકાર 6 થતો હોય અને સરવાળો કે બાદબાકી 5 થતી હોય। 3 દુ 6, હા બરાબર છે। તમે 3 ગુણ્યા 2 કરો તો તમને જવાબ શું મળે? 6 મળે। ગુણાકાર 6 મળવો જોઈએ અને સરવાળો કેટલો મળ્યો? અહીં 5। 3 વત્તા 2 કરો તો જવાબ સરવાળો તમને કેટલો મળવો જોઈએ? વચ્ચેની સંખ્યા જે હોય એ મળવો જોઈએ। 3 વત્તા 2 5 મળે। ક્લિયર? હા, હવે અહીં જોવાનું તમારે, જો આગળ આ જે વચ્ચેની સંખ્યા છે એની આગળ માઇનસ હોય ને, તો આપણે આની નિશાનીઓ ચેન્જ કરી દેવાની, બરાબર? તો આ +3 છે તો -3, અને x એટલે x આપી દેવાનો આપણે। +2 છે તો -2x। આટલી સમજ પડી? અહીં જો માઇનસ હોત તો આપણે અહીં શું કરી દીધું હોત? પ્લસ કરી દીધું હોત, બરાબર ને? પણ અહીં શું હતું? પ્લસ હતું। નિશાનીઓ ચેન્જ થાય એટલે કે આપણે શું કરવાનું છે? -5x ની જગ્યાએ -3x -2x મૂકવાના છે। માટે હવે કઈ રીતે લખાશે? 2x² -5x ની જગ્યાએ લખી દેવાનું તમારે -3x ઓછા 2x વત્તા 3 બરાબર 0। માટે હવે આ બંને પદ જે છે, આ બંને પદમાં કોમન શું છે? સરખું શું દેખાય છે? બંનેમાં x સરખો દેખાય છે, માટે x કોમન, તો કૌંસની અંદર શું વધે? 2 વધે, અને એક x બહાર નીકળી ગયો છે તો એક x અહીં વધે, માઇનસ અહીંથી તો x નીકળી ગયો છે, બરાબર, તો અહીં કેટલા વધે? 3। આ સમજ પડી? હવે છેલ્લા બે પદમાં જુઓ, બંનેમાં કોમન શું છે? કઈ સરખું છે નહીં, તો આપણે શું કરશું? આની અંદરથી -1 કોમન લઈ લઈશું। શું કોમન લઈ લઈશું? -1 કોમન લઈએ તો અહીં માઇનસ હતો એ બહાર નીકળી ગયો છે, તો અંદર શું બાકી રહેશે? 2x। અહીં પ્લસ હતો, બરાબર ને, તો અહીં શું મૂકવું પડે? માઇનસ। કઈ રીતે? આ -1 તમે આની જો, અહીં શું છે? માઇનસ, અહીં શું હવે 3 લખાશે? હવે -1 નો ફરીથી અંદર ગુણાકાર કરો, ધ્યાન આપો। -1 નો 2x સાથે ગુણાકાર કરો તો 2x નો 1 સાથે ગુણાકાર શું થાય? 2x થાય। આ માઇનસ ને આ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ થાય। હવે -1 નો -3 જોડે ગુણાકાર કરો, 3 અને 1 નો ગુણાકાર 3 એકા 3 થાય, અને માઇનસ માઇનસ શું થાય? પ્લસ। ઉપર જેવું આવી ગયું કે ના આવ્યું? બરાબર, એ રીતે કર્યું છે। કઈ સરખું ના દેખાતું હોય તો બંનેમાં કઈ સરખું નહીં એટલે આપણે કોમન શું લીધો? 1 લીધો, એની સાથે માઇનસ પણ કોમન લઈ લીધો, તો માઇનસ, અહીં જે માઇનસ હતો એ બહાર નીકળી ગયો, અહીં પ્લસ હતો તો અહીં શું મૂકવું પડે આપણે? માઇનસ, એના બરાબર 0। માટે હવે આ બંને જે છે એમાં કોમન શું દેખાય છે? 2x - 3, 2x - 3 કોમન છે, તો 2x - 3 કોમન લઈશું, તો આ કોમન નીકળી ગયા પછી અહીં શું બાકી રહેશે? x ઓછા અહીંથી 2x - 3 નીકળી ગયા પછી અહીં શું બાકી રહેશે? 1, એના બરાબર 0। માટે અહીં લખી શકાય 2x - 3 બરાબર 0 और x - 1 બરાબર 0। માટે 2x બરાબર -3 બરાબરની પેલી બાજુ જાય તો +3, એટલે કે x બરાબર શું મળે આપણને? 3 છેદમાં 2 ગુણાકારમાં હતા તો ભાગાકારમાં, એક બીજા મળે, અને આ બાજુ ધ્યાન આપો, x
-1 પેલી બાજુ જાય તો +1, x બરાબર 1 મળે. ક્લિયર? આ આપણને બે બીજ મળી ગયા. ઉદાહરણ નંબર 4, દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 બરાબર 0 ના બીજ શોધો. સમીકરણ લખું છું 6x² - x - 2 બરાબર 0. તો શું કરવાનું છે? અહીં છેલ્લું પદ અને પહેલા પદનો સહગુણક આ બંનેનો ગુણાકાર કરવાનો. 6 અને 2 નો ગુણાકાર કરીએ તો 6 દુ કેટલા થાય? 12 થાય. હવે બે સંખ્યાઓ એવી લાવવાની કે જેનો ગુણાકાર 12 થાય અને સરવાળો અહીં જો x ની બાજુમાં કઈ નહીં એટલે આપણે શું લખી શકીએ? 1 છે એવું લખી શકીએ. બરાબર ને? કઈ ના હોય તો 1 છે એવું આપણે લખી શકીએ. તો બે સંખ્યાઓ એવી લેવાની કે જેનો ગુણાકાર 12 થતો હોય અને સરવાળો કે બાદબાકી 1 થતી હોય. ઓકે, વેરી ગુડ. 4 તરી 12 થાય. બંનેનો ગુણાકાર કરો તો તમને 12 મળે અને આ 4 માંથી 3 બાદ કરો તો તમને વચ્ચેવાળી જે સંખ્યા 1 છે એ 1 મળી જાય. બે સંખ્યાઓ એવી મળી કે જેનો ગુણાકાર કેટલો થયો? 12 અને એની બાદબાકી વચ્ચેવાળી જે સંખ્યા 1 છે એ 1 આપણને મળી. હવે અહીં આગળ જે વચ્ચેનું પદ છે એની અંદર તમે જો અહીં જોશો તો તમે આગળ નિશાની કઈ છે? માઇનસની નિશાની. તો માઇનસની નિશાની હોય તો અહીં જે નિશાની હોય એ કેવી થશે? ચેન્જ થશે. +4 છે તો કેવી થશે? -4 અને x આપી દેવાનો. -3 છે તો +3x. બરાબર? તો અહીં હવે આપણે શું કરીશું? -1x છે એની જગ્યાએ આપણે આ લખી દઈશું -4x + 3x. માટે 6x² -1x ની જગ્યાએ લખવાના તમારે -4x + 3x - 2 બરાબર 0. પહેલા જે બે પદ છે એમાં શું કોમન નીકળે એવું લાગે છે? જો ધ્યાન આપો, અહીં હું અલગથી લખું છું. 6 જે છે એને આપણે લખી શકીએ 3 × 2 અને 4 ને આપણે લખી શકીએ 2 × 2. ક્લિયર? તો આ બંનેમાંથી કોમન શું નીકળે? 3 ના નીકળે. શું નીકળે? 2 અને અહીંથી એક x કોમન નીકળશે, અહીંથી એક x કોમન નીકળશે. બરાબર ને? તો સૌથી પહેલા 2 ને કોમન લઈ લઈએ અને બંનેમાંથી x કોમન લઈએ તો અંદર શું બાકી રહ્યું? અહીં બાકી રહ્યા 3 અને એક x નીકળી ગયો તો કેટલા? એક x બાકી રહેશે. માઇનસ અહીંથી 2 નીકળી ગયા તો બાજુવાળો 2 બાકી રહેશે. x બહાર નીકળી ગયા છે. બરાબર? 3x - 2. બરાબર? હવે શોર્ટ રીત શીખવાડું છું. અહીં 3x - 2 મળે ને તમને, તો અહીં પણ તમને શું મળે? 3x - 2 મળે. ક્લિયર? 3x ને અંડરલાઈન કરવાની, અહીં ઉપર 3x ની ઉપર અંડરલાઈન કરવાની. બાજુમાં શું વધ્યું? કઈ વધ્યું એવું દેખાતું નથી. આગળ પ્લસ છે તો પ્લસ લખવાનો અને કઈ ના હોય તો શું લખી દેવાનો? 1. એના બરાબર 0. માટે આ બંનેમાં હવે કોમન શું છે? 3x - 2 3x - 2. 3x - 2 બંનેમાંથી કોમન આવશે તો અંદર શું બાકી રહેશે? 2x + 1 એના બરાબર 0. માટે 3x - 2 बराबर 0 और 2x + 1 बराबर 0. માટે 3x बराबर -2 પેલી બાજુ જાય તો +2 તો x બરાબર આપણને શું મળે? 2/3. એક બીજા મળે અને અહીં જુઓ 2x બરાબર +1 પેલી બાજુ જાય તો -1 માટે x બરાબર -1/2 જ જશે ભાગાકારમાં. તો આપણું બીજું બે. ઉદાહરણ નંબર 5, દ્વિઘાત સમીકરણ 3x² - 2 √ 6x + 2 બરાબર 0 ના બીજ શોધો. તો આના બીજ શોધવા માટે સૌથી પહેલા 3x² - 2 √ 6x + 2 બરાબર 0. હવે આપણે શું કરીએ છીએ? પહેલું પદ અને છેલ્લું પદ બંનેનો શું કરીએ છીએ? ગુણાકાર કરીએ છીએ. બરાબર? એટલે કે 3 અને 2 નો ગુણાકાર. 3 દુ 6. હવે બે સંખ્યાઓ એવી લેવાની કે જેનો ગુણાકાર 6 મળે અને સરવાળો કે બાદબાકી 2 વર્ગમાં 6 મળે. આ જે વચ્ચેવાળી સંખ્યા છે ને એ આપણને મળવી જોઈએ. બોલો શું થશે? કઈ એવી બે સંખ્યાઓ લઈ શકીએ આપણે? ધ્યાન આપો, હું લખું છું. પહેલી સંખ્યા લઉં છું વર્ગમૂળમાં 6 અને બીજી સંખ્યા હું લઉં છું વર્ગમૂળમાં 6. હે ને? આવા બંનેનો ગુણાકાર જો તમે કરો તો તમને 6 મળે. કઈ રીતે? ધ્યાન આપો. વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6. એનો મતલબ આને આપણે શું લખી શકીએ? વર્ગમૂળમાં 6 છે એ 2 નો વર્ગ એવું લખી શકીએ ને? ગુણાકાર એટલે એવું જ કરીએ ને. વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6 એટલે વર્ગમૂળમાં 6 નો વર્ગ. વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જાય તો શું મળે આપણને? 6 મળે ને. એટલે આ બે સંખ્યાઓ એવી લીધી કે જેનો ગુણાકાર કેટલો મળ્યો? આપણને 6 મળ્યો. અને જો આ તમે આ બંનેનો સરવાળો કરી દો, બંને જો તમે સરવાળો કરો તો તમને શું મળે? વર્ગમૂળમાં 6 + વર્ગમૂળમાં 6. 2 વખત વર્ગમૂળમાં 6 થયું ને? ઓકે.
હવે આગળ માઇનસની નિશાની છે એટલે માઇનસની નિશાની હોય તો અહીં નિશાનીઓ ચેન્જ થશે. પ્લસ વર્ગમૂળમાં 6 છે એટલે લખાશે -6 વર્ગમૂળમાં x. પ્લસ વર્ગમૂળમાં 6 એટલે કે માઇનસ વર્ગમૂળમાં 6x. ક્લિયર? અહીં મૂકી દઈશું હવે. માટે 3x નો વર્ગ ઓછા -2 વર્ગમાં 6x એની જગ્યાએ આપણે આ લખવાનું છે. માઇનસ વર્ગમાં 6x ઓછા વર્ગમૂળમાં 6x પ્લસ 2 બરાબર 0. અહીં જે 3 છે આ 3 ને હું અલગ રીતે લખું છું. 3 ને હું લખું છું વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. બોલો લખાય કે ના લખાય? ઓકે. તો આ 3 ની જગ્યાએ આપણે લખીશું વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 x નો વર્ગ ઓછા આ જે વર્ગમૂળમાં 6 છે એને આપણે લખી શકીએ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2. 3 દુ 6 થઈ જાય ને, બાજુમાં x ઓછા આ વર્ગમૂળમાં 6 છે એને લખીએ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2x વત્તા આ જે 2 છે એ 2 ને હું લખું છું વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એના બરાબર 0. એટલે સુધી ક્લિયર બધાને? હવે પહેલા જે 2 પદ છે એમાં જો વર્ગમાં 3 કોમન નીકળશે, આમાંથી x નીકળશે, આ 2x છે એમાંથી એક x કોમન નીકળશે, બરાબર ને? તો વર્ગમૂળમાં 3 અને x કોમન નીકળશે. અંદર શું બાકી રહેશે? અહીં બાકી રહેશે વર્ગમૂળમાં 3 અને 2x માંથી એક x ગયો તો અહીં એક x બાકી રહેશે માઇનસ અહીંથી વર્ગમૂળમાં 3 અને x નીકળી ગયા પછી અહીં બાકી રહેશે વર્ગમૂળમાં 2. હવે છેલ્લા પદ જુઓ, આ બંનેમાં શું કોમન છે? વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2. બીજું શું કોમન છે? બસ એટલું છે, બરાબર ને? તો આ બંને પદમાંથી વર્ગમૂળમાં 2 આપણે બહાર કોમન લઈશું, પણ કેવા? માઇનસ વર્ગમૂળમાં લઈશું, આપણે માઇનસ બહાર લઈ લઈશું. તો અંદર શું બાકી રહેશે? અહીં માઇનસ નીકળી ગયો અને વર્ગમૂળમાં 2 નીકળી ગયા તો વર્ગમૂળમાં 3x. હવે આ પ્લસ છે તો આને આપણે પ્લસ બનાવવું હોય તો અહીંયા આપણે માઇનસ મૂકવો પડે. પછી શું થશે? આ માઇનસ નો અંદર ગુણાકાર થાય તો માઇનસ માઇનસ પ્લસ થાય, બરાબર ને? એટલે અહીં થશે માઇનસ. વર્ગમાં 2 કોમન નીકળી ગયા પછી અહીં શું બાકી રહેશે? વર્ગમૂળમાં 2 એના બરાબર 0. હવે આખું જે છે એમાં તમે જોશો તો વર્ગમાં 3x ઓછા વર્ગમાં 2 વર્ગમાં 3x ઓછા વર્ગમાં 2 આ શું નીકળશે? કોમન નીકળશે. વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 2 તો કૌંસમાં શું બાકી રહેશે? અહીં વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 2 એના બરાબર 0. માટે આપણને શું મળે? વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 2 બરાબર 0 और वर्गमूल 3x ओछा वर्गमूल 2 बराबर 0 माटे लखी शकाय वर्गमूल 3x बराबर वर्गमूल 2 पेली बाजू जाए तो प्लस वर्गमूल 2 माटे x बराबर मळे आपने वर्गमूल 2 छेदमां वर्गमूल 3 बराबर. अहीं पण जो सेम एज इट इज एज छे, बराबर. शुं थाय? वर्गमूल 3x बराबर माइनस वर्गमूल 2 पेली बाजू जाए तो प्लस वर्गमूल 2 x बराबर मळे आपने वर्गमूल 2 छेदमां वर्गमूल 3. चलो ध्यान आपो. हवे उदाहरण नंबर 6. एक धार्मिक ट्रस्ट ने 300 ચોરસ मीटर जग्या में जेनी लंबाई अने लंबाई ए तेनी पहोळाईना बमना करता 1 मीटर वधारे होय तेवो प्रार्थना खंड बांधवो छे तो तेनी लंबाई अने पहोळाई केटली होवी जोईए. बराबर. प्रश्ननी अंदर शुं कीधुं छे के धार्मिक ट्रस्ट कोई ट्रस्ट होय छे ने अमु नहीं होता कोई ट्रस्ट होय एक जग्या लई ले पछी त्यां शुं कहे मंदिर बांधे. बराबर. ए रीते शुं कहे छे कि एक धार्मिक ट्रस्ट छे तेने 300 ચોરસ मीटर जग्यामां धारो के आ ड्रो करूं छुं ध्यान आपो. धारो के आ कोई जग्या छे जेनुं क्षेत्रफळ केटલું આપેલું છે 300 ચોરસ मीटर. बराबर. आ एक जग्या छे जेनुं क्षेत्रफळ आपेલું છે 300 ચોરસ मीटर. હવે આ જે જગ્યા છે એની અંદર અહીં શું કરવું છે? એ લોકોએ પ્રાર્થના ખંડ બાંધવો છે. શું કરવો છે? પ્રાર્થના ખંડ બાંધવો છે. આ જે જગ્યા છે એની અંદર પ્રાર્થના ખંડ એમને બનાવવો છે. પણ એ પ્રાર્થના ખંડ કેવો હોવો જોઈએ? તો કે જેની લંબાઈ તેની પહોળાઈના બમણા કરતા 1 મીટર વધારે હોય તેવો પ્રાર્થના ખંડ આ જગ્યામાં એ લોકોએ બનાવવો છે. તો તેની લંબાઈ અને પહોળાઈ કેટલી રાખવી જોઈએ? બરાબર. આ જે જગ્યા છે એ જગ્યામાં કમ્પ્લીટ ફિટ થઈ જાય એ ટાઈપ જો બનાવ્યું હોય જગ્યાનો કમ્પ્લીટ યુઝ થઈ જાય તો એના માટે એ જે પ્રાર્થના ખંડ હોય એની લંબાઈ અને પહોળાઈ કેટલી રાખવી જોઈએ? બરાબર. એ પ્રશ્ન છે. તો સૌથી પહેલા અહીં આપણે ધારી લઈશું. ધારો કે એની પહોળાઈ x છે. बराबर. અહીં શું કીધું છે કે જેની લંબાઈ એ તેની પહોળાઈના બમણા કરતા એટલે કે ધારો કે અહીં આપણે
કરતા શબ્દ આવ્યો છે એટલે આપણે શું કરીશું? અહીં લંબાઈ એ તેની પહોળાઈ, ધ્યાન આપજો. અહીં શું કીધું છે કે એની જે લંબાઈ છે એ લંબાઈ કેવી છે? તેની જે પહોળાઈ છે એના બમણા કરતા, એટલે કે જે પહોળાઈ છે એના બમણા કરવાના, એટલે કે 2 ગણા કરતા. કરતા શબ્દ આવે એટલે વચ્ચે શું મૂકવાનું? બરાબર મૂકવાનું. એના કરતા 1 મીટર વધારે છે એટલે વધારે એટલે કે વધુ, એટલે +1 મેં કર્યો છે. બરાબર. આનો અર્થ શું થાય? એની જે લંબાઈ છે એ તેની પહોળાઈના બમણા કરતા 1 મીટર વધારે છે. આ રીતે લખાય? હા. હવે ધ્યાન આપો. માટે લંબાઈ બરાબર શું લખી શકીએ આપણે? લંબાઈ બરાબર 2 અને પહોળાઈ બરાબર આપણે શું ધારી લીધું છે? x. તો અહીં પહોળાઈની જગ્યાએ આપણે લખી દઈશું x + 1. આટલી ખબર પડી બધાને? શું કર્યું? લંબાઈ પહોળાઈ x છે તો આપણે લંબાઈ કેટલી મળી? 2x + 1. ક્લિયર? હવે આગળ જુઓ. હવે આ રીતે ક્ષેત્રફળ હોય, લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર શું છે? ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં તમને ક્ષેત્રફળ આપી દીધું છે, કેટલું છે? 300. તો ક્ષેત્રફળની જગ્યાએ આપણે લખી દઈશું 300. એના બરાબર લંબાઈ બરાબર શું લેવાનું? આપણે 2x + 1 બરાબર, ગુણ્યા ગુણ્યા એટલે કૌંસમાં લખું છું. પહોળાઈ બરાબર શું દીધું છે આપણે? x. તો અહીં લખી દઉં છું પહોળાઈ એટલે x. ક્લિયર? માટે શું લખાય? 300 બરાબર આ x નો અંદર ગુણાકાર થશે. x નો 2x જોડે ગુણાકાર થાય તો શું લખાય? 2x² વત્તા x નો 1 જોડે ગુણાકાર તો x. ક્લિયર? તો અહીં શું લખાય? 2x² વત્તા x પ્લસ 300 પેલી બાજુ આવે તો -300. તો બરાબરની આ બાજુ શું વધ્યું? 0. થાય આ રીતે? બરાબર. આને અલગ રીતે લખીએ. હવે આ આગળ લખું છું 2x² વત્તા x ઓછા 300 બરાબર 0. હવે આપણે આને શું કરવાનું છે? અવયવની રીતથી આના ઉકેલ શોધવાના છે. તો શું કરવાનું છે? પહેલો પદનો સહગુણક અને છેલ્લું પદ બંનેનો ગુણાકાર કરવાનો. 300 × 2 કરો તો જવાબ કેટલો આવે? 600 આવે. બે સંખ્યાઓ એવી લેવાની કે જેનો ગુણાકાર 600 થતો હોય અને x ની બાજુમાં કોઈ નહીં એટલે શું છે મિત્રો? કંઈ ના હોય એટલે 1. બે સંખ્યાઓ એવી લેવાની કે જેનો ગુણાકાર 600 થાય અને બાદ બાકી 1 થાય. કઈ છે એવી બે સંખ્યાઓ? કઈ સંખ્યાઓ છે? 24 અને 25. ઓકે. તમે 25 અને 24 આ બંનેનો ગુણાકાર તમે કરો તો તમને શું મળે? 600 મળે. અને 25 માંથી 24 તમે બાદ કરો તો આ જે વચ્ચેની સંખ્યા 1 છે એ 1 તમને મળી જાય. ક્લિયર બધાને? માટે અહીં શું લખી શકાય? અહીં શું કરવાનું? જો અહીં વત્તા છે એટલે આની નિશાનીઓ ચેન્જ થાય નહીં. તો પ્લસ છે તો પ્લસ જ રહેશે. 25x ઓછા 24x. માટે અહીં લખાશે 2x². આની જગ્યાએ આપણે શું લખવાનું છે? 25x ઓછા 24x. 25x ઓછા 24x ઓછા 300 બરાબર 0. ક્લિયર આટલું બધાને? ઓકે. માટે હવે આ બંનેમાં શું કોમન નીકળશે? હા, બંનેમાં x કોમન નીકળશે. બરાબર. તો બંનેમાંથી x કોમન લઈ લેતા અહીં શું બાકી રહેશે? 2x વત્તા અહીં શું બાકી રહેશે? 25. બરાબર. હવે શોર્ટ ટ્રીક યાદ રાખવાની. અહીં 2x + 25 છે તો અહીં પણ તમને 2x + 25 મળે. ક્લિયર ને? હવે અહીં ધ્યાન આપો. આ 24 ને હું શું લખી શકું? 12 દુ 24 લખાય ને? તો અહીં શું કરવાનું? 2x ઉપર અંડરલાઈન કરવાનું અને x અને 2. તો આ બહાર શું બાકી રહ્યું? -12 બાકી રહ્યા ને? જો અહીં આ 2x અને આ 2 અને x તો બહાર બાકી રહ્યા -12. આ -12 ને બહાર લખી દેવાના. ખબર પડી? એના બરાબર 0. તો હવે આ બંનેમાં જુઓ શું કોમન છે? 2x + 25 2x + 25 કોમન છે. માટે અહીં લખાશે 2x + 25. તો કૌંસમાં શું બાકી રહેશે? x - 12. x - 12 બરાબર 0. તો અહીં આપણને મળે 2x + 25 બરાબર 0 और x - 12 બરાબર 0. માટે શું મળે? 2x બરાબર +25 પેલી બાજુ જશે તો -25. માટે x બરાબર -25/2. પણ આ શક્યતા ખોટી છે. કેમ? કોઈ દિવસ લંબાઈ પહોળાઈ બરાબર ને? લંબાઈ પહોળાઈ માઇનસમાં આવે એ હંમેશા ધન આવે. બરાબર. એટલે આ શક્ય નથી. તો અહીં આપણને x બરાબર શું મળશે? 12. અને x એટલે આપણે શું ધાર્યું છે? એની પહોળાઈ. બરાબર ને? અહીં એની પહોળાઈ જે છે એ પહોળાઈ કેટલી મળે આપણને? x મળે. પહોળાઈ એટલે કે x કેટલા મળે આપણને? 12. એ રીતે હવે આપણે શું શોધવાનું? બીજું લંબાઈ. લંબાઈ બરાબર આ મળ્યું હતું ને આપણને? તો આપણે લખી શકીએ
લંબાઈ બરાબર 2x વત્તા 1 2x x ની જગ્યાએ શું મૂકવાના છે આપણે 12 વત્તા 1 એટલે 12 દુ 24 થાય અને 24 વત્તા 1 કેટલા થઈ જાય 25 બરાબર એટલે આનો મતલબ એની જે પહોળાઈ છે એ 12 રાખવી પડે અને એની જે લંબાઈ છે એ 25 રાખવી પડે ક્લિયર